श्री प्रकट पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। स्वामीनारायण हरे। जय स्वामीनारायण भक्तजनों। भगवाने थोड़ी वरसाद मोकलीने परीक्षा तो लीधी, पण બધું ઉપરવાળાના હાથમાં છે। એણે ધાર્યું હોય તો 108 પરિક્રમા આપણા પાસે કરાવરાવી દે। એમણે ધાર્યું હોય કે ના આમને 10 જ કરવાની છે તો 10 જ થાય, આપણે 11 થઈ મારે। પછી ફરેવું હતું। હા, પણ પછી બીક લાગતી હતી કે આમાં લપસી જવાય એમ। એટલે બધુંય છે ને ભગવાનના હાથમાં છે। એમના હાથમાં હોય ને એમાં આપણે વિચાર ન કરાય। તમારા હાથમાં હોય એનો વિચાર કરાય। કેન્સર થયું હોય ને તો દવા કરવી એ આપણા હાથમાં છે, પણ મટાડવું કે નહીં એ પાછું આપણા હાથમાં નથી। એટલે ગમે એવું કેન્સર થયું હોય અને મટાડવું હોય તો ભગવાન એક ક્ષણિક વાતમાં મટાડી દે, અને ન મટાડવું હોય ને ત્યારે કોઈ રીતે ન મટે। ભગા દોશી લગભગ બીમાર હતા ને આમ ધામમાં જવાની તૈયારીમાં હતા। પછી મહારાજને ખબર પડી કે હરિભગત આપણો એક ઓછો થાય છે અને જવા દેવા જેવો નથી, હજી આવરદા ખૂટી રહી છે, પણ હું જઈશ તો જ આ પતશે। એટલે મહારાજ દિવ્ય રૂપે ત્યાં આવ્યા। આવીને કીધું કે આમને શું થયું છે? કે બસ હવે જવાની તૈયારી છે મહારાજ, તમે આવ્યા, દર્શન થઈ ગયા એમને। કે ના ના, હજી અમને રાખવાના મહારાજ, નથી રહે એવું। વૈદોએ બધાએ ના પાડી દીધી કે હવે આ રહેશે નહીં। મહારાજ કે જાઓ મીઠું લઈ આવો ને પાણી લાવો। તે કે 500 ગ્રામ જેવું, અડધો શેર, હવા શેર જેવું મીઠું લઈ આવો। અને મીઠું લાવ્યા, પાણી લાવ્યા। પાણીમાં મીઠું ઓગાળી અને કે આ પી જાઓ, હાલો બધું મટી જશે। બોલો, મીઠું ખવડાવી અને રોગ મટાડીને બેઠા કરી દે। મીઠાથી મટી જાય। અને આપણે ગમે એટલા ઔષધો કરીએ ને તોય ના મટે તો ના જ મટે। એટલે જે એમના હાથમાં છે ને એ એમના પાસે જ રહેવા દેવું। અમારે હમણાં નીચે અહીંયા બેઠા હતા, ચર્ચા થઈ, એટલે મેં કીધું જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે। જે ભગવાન ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે અને જેની સ્તુતિઓ વેદ ઉચ્ચરે છે। વેદ ભગવાનને કહે તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો, પણ તમે મળતા નથી। નેતિ નેતિ એક મંત્ર બોલે, વળી પાછા કે નેતિ નેતિ, અને આમ ના ના કઈ નથી એમાં, ખાલી આનું છે તો। હા, પવન આવ્યો ને એટલે નેતિ નેતિ કહી અને જે વેદો સ્તુતિ ઉચ્ચરે છે એ માત્ર ભગવાનની સ્તુતિ ઉચ્ચારે છે। ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે। મહારાજ કે આને દીકરો દેવો કે આને દીકરો ન દેવો એ અમારા હાથમાં છે। અમે કહીએ કે આને દીકરો થાવ તો થાય, ના પાડીએ તો ન થાય। આ જગ્યાએ વરસાદ થાવ તો થાય, ના પાડીએ તો ન થાય। કોના હાથમાં છે? વૈજ્ઞાનિકો કહેતા હતા કે અલ નીનોના કારણે આ વખત ગુજરાતમાં વરસાદ નહીં આવે। નો આવ્યો પાછો, 1.5 મહિનો આમ ટાંપીને બેહાર્યા બધાને, પણ પછી આવ્યો ત્યારે કે હવે આ ઓછો થાય ને બંધ થાય તો સારું ને। એ એના હાથમાં છે। અલ નીનો મોકલવું ને એ એના હાથમાં છે। ગમે એવી સ્થિતિમાં ભગવાનના હાથમાં જે ચાવી છે ને એમાં આપણે બહુ બુદ્ધિ દોડાવવાની નહીં। ભગવાનનું કામ ભગવાનને કરવા દેવાનું, આપણું કામ આપણે કરવાનું। ખેતર ખેડીને રાખવું એ કોનું કામ? વરસાદ દેવો એ, પછી એમાં વાવવું એ,
એને ભગવાન વાવશે તો એમ થાય. આપણું કામ આપણે કરવાનું, એમનું કામ એમને કરવા દેવાનું. વાવવાનું આપણે અને એને ઉગાડવાનું કામ ભગવાનનું. પછી એને સોરવાનું કામ એ ભગવાન કરવા આવે, એ આપણે કરવાનું. અને સોરીને તૈયાર થાવ પછી મોલને પાછો ટાઈમે ટાઈમે વરસાદ દેવાનું કામ ભગવાનનું. અને પછી એ મોલને ઢોર ઢાંખરથી હાચવવાનું કામ આપણું. અને એમાં ફાલ દેવાનું કામ ભગવાનનું. પછી ફાલ તૈયાર થઈ ગયા એટલે એનું પાછું રક્ષણ કરવાનું કામ આપણું. અને પછી ફાલમાં ઝીંડવા થાય ને મજાના ટાઈમે ફર્સ્ટ ક્લાસ ફાટીને તૈયાર થાય એ કામ ભગવાનનું. તમે રોજ જઈને પ્રાર્થના કરો કાચા ઝીંડવાને, હાલો ફાટી જાઓ, હાલો ફાટી જાઓ, એમ ન ફાટે. એના મેળાએ ભગવાન એને પહોંચાડે કે હાલો હવે ફાટ, એટલે બધું ફાટે. અને પછી વીણવાનું કામ કંઈ ભગવાન ન કરવા આવે, એ તમારે કરવાનું. પાછું વીણીને તમે લાવો, પછી ભાવ કોણ દે? તમે તમારી હાથે ભાવ નક્કી કરી શકો જો કોઈ વસ્તુના? માટે એ ભાવ દેવા એ ભગવાનનું કામ છે. અને પછી વેચી દેવું એ આપણું કામ છે. નહીં તો ભગવાન ભાવ દે તો આપણે નો અભાગ્યા હોય તો વેચીએ કીએ, હજી નહીં, હજી થોડુંક વધશે ને જાય ખાડામાં. પછી ચતુર ભગતના રજકાન બિયારણ જેવું થાય. પછી બહુ રાખ્યું હજુ હતું એટલું એમાં ન આવ્યું. ભલે કે સમીર કે કાંઈ વાંધો નહીં બાપા, ચિંતા ન કરશો, કે પડ્યું જ રાખો. પણ આપણે ગમે એટલું પડ્યું રાખીએ, આપણે ગમે એટલું ભેગું કરીને મૂકીએ, ભાવ ભગવાન આપે તો જ આપણને બજારમાં ફાયદો મળે. એમ આપણે ભગવાનમાં ભાવ રાખવાનો અને ભગવાન આપણને બજાર ભાવ આપે, બે કામ થાય. ભાવ આપણે જો ભગવાનમાં રાખીએ ને તો ભાવના કારણે જ આપણી પેઢી તરે. જેનો ભાવ બેહી જાય ને એ પેઢી ડૂબે. વેપારી હોય ને કપાસ લીધો હોય લાખો મણ અને ભાવ પૂરેપૂરા દઈને લીધો હોય ને પછી બજાર બેહી જાય તો વેપારી દેવાળું કાઢે. પણ એને 5 જ રૂપિયા ખાલી ઉપર મળે ને તો એ માલામાલ થઈ જાય. એટલે ભાવ દેવો એ ભગવાનના હાથમાં છે. પણ આપણે ભાવ વધારવો ભગવાનમાં. આપણે બજારમાં ભાવ ન વધારી શકીએ, એ ભગવાન વધારી દે. પણ આપણે ભગવાનમાં ભાવ વધારવાનો. ભગવાનનો જેટલો મહિમા સમજતા જાઓ ને, ભગવાન આવા છે, ભગવાન આવા છે. આ લીમડાને જુઓ તમે, પાંદડામાં ઉપર ઉપર આમાં કૂણા કૂણા કૂંપળા આવે અને કેવો તડકો પડે, કાળ ઝાડ ગરમી હોય, પણ એ તો લીલા લહેર કરતા હોય. શું કામ? એ ભગવાન એને મૂળમાંથી જ પોષણ આપે છે. એટલે ગમે એવી ગરમી પડે ને તો એના પાંદડા ઉપરના હાવ નવા નવા કૂંપળા આવ્યા હોય ને એ બળે નહીં. આપણે તડકે ઉભા રહીને તો કાળા ભંઠ થઈ જાય. એટલે આપણને ભગવાન કહે છે કે તારા પાસે સ્વતંત્રતા છે, તું ઘરમાં જતો રહે. આની પાસે પરતંત્રતા છે તો હું એને હાચવી લઈશ. એટલે ભગવાનને ભગવાનનું કામ કરવા દેવું. આપણે ભગવાનમાં ખાલી ભાવ રાખવો. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આખા જગતનું કારણ છે ને ભાવ છે. માટે ભાવ છે ને એ ભગવાનનું કારણ છે. ભગવાનને ભજવામાં માત્ર ભાવ જ કામ આવે છે, અભાવ કામ ન આવે. માટે અભાવ કોઈનો ન લેવો અને ભાવ ભગવાનમાં રાખવો. બે કામ કરવાના. અભાવ કોઈનો નહીં લેવાનો અને ભાવ ભગવાનમાં રાખવાનો. તો આપણું કામ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, એમાં આપણે પુરુષોત્તમ પ્રકાશનું પહેલો પ્રકાર ચાલુ કર્યો છે. 2 દિવસથી તો ચાલે છે અને આજ 3જો દિવસ થયો છે. તે તમારા સડલાના ભાગમાં પણ ભગવાનના મહિમાની વાતો આવી છે. ભગવાન કોણ છે, કેવા છે, નિષ્કુળાનંદ સ્વામી પહેલા પ્રકારમાં જ લખે છે. એ છે અક્ષર પર અવિનાશ રે, સર્વ કરતા નિયંતા નિવાસ રે, કારણ કારણ કળા વિકાસ રે, અંતરજામી નિર્ગુણ સ્વયં પ્રકાશ રે. ભગવાન કેવા છે? અક્ષરધામમાં જે છે એ ભગવાનનું આ વર્ણન છે. પહેલા પ્રકરણમાં
સ્વામીએ અક્ષરધામના ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું છે. એમાં એવું કીધું, પરમાત્મા પરબ્રહ્મ જેના નામ છે. અરે બ્રહ્મ અને ઈશ્વર, પરમેશ્વર અને શ્યામ આવા પણ જેના નામ છે. અને જેને કોઈ વિષ્ણુ કહે છે, કોઈ વૈકુંઠ પતિ કહે છે, કોઈ સ્વામી કહે છે. સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાન. નારાયણ તો બધાની વાહે લાગે. વૈકુંઠ નારાયણ, વિષ્ણુ નારાયણ, સૂર્ય નારાયણ, અગ્નિ નારાયણ, સ્વામી નારાયણ, બદ્રી નારાયણ, બધામાં નારાયણ શબ્દ તો જોડેલો રાખવાનો જ. પણ સ્વામી જે બધા કહેતા હોય છે કે આ સ્વામી છે આખી દુનિયાના, એ સ્વામિનારાયણ ભગવાન પણ ભગવાનનું જ નામ છે. વૈકુંઠપતિ પણ એનું જ નામ છે, વિષ્ણુ પણ એનું જ નામ છે. એ છે અનંત નામના નામી રે. તમે કોઈ એક નામ આવી તો તમે પસંદગીનું નામ લઈ લો, બાકી અનંત નામ છે ને એ બધાય નામના નામી કોણ છે? તો કે આ અક્ષરધામમાં બેઠેલા ભગવાન છે. અક્ષરધામમાં જે સ્વરૂપ છે ને એ અનંત નામના નામી છે. તમને જે નામ સારું લાગે એ લ્યો તમારે, પણ એ નામના નામી એટલે એનું મૂળ સ્વરૂપ કયું છે? તો કે જે અક્ષરધામમાં બિરાજમાન છે ને એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. હવે એ છે અક્ષર પર અવિનાશ રે. આપણે અત્યારે કડી ગાય એનો અર્થ છે કે એ છે અક્ષર પર, અક્ષરથી એ પર છે. એટલે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. મહારાજે વચનામૃતમાં આ શ્લોક મૂક્યો છે અને ગીતાજીનો શ્લોક છે, 15મા અધ્યાયનો શ્લોક છે. યસ્માત ક્ષરમતી તોહમ, હું કેવો છું? ભગવાન અર્જુનને કહે છે. તો કે ક્ષરમ અતીત એટલે નાશવંત જે કંઈ આ માયા છે, 3 ગુણનો સર્ગ છે, એનાથી હું પર છું. હવે એનાથી પર તો અક્ષરધામે છે. તો કે અક્ષરાદપી ચોત્તમ, અક્ષર થકી પણ હું ઉત્તમ છું. માટે મને વેદમાં અને લોકમાં બે ઠેકાણે પુરુષોત્તમ નામથી સંબોધવામાં આવે છે. વેદમાં એમ જ કીધું છે કે આ પુરુષોત્તમ છે, અને લોકમાં પણ એમ કહેવાય છે કે આ ભગવાન પુરુષોત્તમ છે, કારણ કે બધાય કરતાં ઉત્તમ છે. એવા આપણા પુરુષોત્તમ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. એની સ્વામી અહીંયા સ્તુતિ કરે છે. અક્ષર પર છે ભગવાન. પછી કેવા છે કે અવિનાશ, જે ભગવાનનો કોઈ દી નાશ ન થાય. અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ. કોણ છે આ ભગવાન? અવિનાશી અથવા તો અવિનાશ. અવિનાશ એટલે જેનો કોઈ દી નાશ જ ન થાય એવા ભગવાન અવિનાશી છે. પછી કે સર્વ કરતા છે. બધા એના કરતા કોણ છે? ના ના, હવે તમે બધા કરતા જ છો. તમે નથી એવું માની લેતા આ તો મેં કર્યું, નહીતર આ થાત જ નહીં કોઈ દી. તમે જ બોલો છો, પાછા ખોટું બોલો છો કે ભગવાન કરતા હરતા છે. એટલે ઘર પૂરતો હોય ને, હવું ના સર, કોઈ સરપંચ હોય, કોઈ ધારાસભ્ય હોય, ઘરમાં તમારું હાલે છે? હાલો, મારે તમને પ્રશ્ન પૂછવો છે. તમારું હાલે છે ઘરમાં? તમારા ધર્મપત્ની પાસે હાલે છે? તમારા છોકરા પાસે હાલે છે? નથી હાલતું ને? તો પછી તમે શું દુઃખી થઈ જાવ છો? હવે છોકરાએ મારું માનતા નથી, ઘરવાળાએ મારું માનતા નથી, એવું કહો છો ને. પણ હું એમ કહું છું કે આ દેહ તો તમારો છે ને, એ તો કંઈ તમારો પરાયો નથી ને. દેહ કરતાં દીકરો થોડોક પરાયો કહેવાય, દેહ કરતાં પત્ની થોડીક પરાઈ કહેવાય, પણ દેહ તો તમારો છે ને. તમારા દેહમાં કેન્સર થયું હોય તો તમે એમ કહો નીકળ, બહાર નીકળે છે. તો તમારા દેહમાં તમારું હાલતું નથી અને તમે છોકરા ઉપર ને બૈરા ઉપર રાજ કરવા મથતા હોય, મારું હું કહું એમ જ કરો બધા, એ વાત ખોટી છે. કારણ કે તમારા શરીરમાં તમારું ચાલતું નથી. માટે સર્વ કરતા કોણ છે? ભગવાન છે, તમે નથી. તમે હોય તો તાવ આવ્યા પહેલા કહી દો કે બહાર રહેજે, અંદર નો ઘૂસતો. પણ મળો ક્યારે આવી જાય? રાતે આવી ગયો કે ગમે ત્યારે હુતા હોય ને ઝડપે આવીને સીધો પેરાલિસિસ થઈ જાય ને લટકણિયા થઈ જાય. આમાં પગ બગ પછી હેઠે ઠરે નહીં. 2 જણા હવારે બાવડા ઝાલીને બાથરૂમમાં લઈ જાય.
તમારું હાલે છે? તમારા દેહમાં ન હાલે ને તમે તમારા છોકરા ઉપર રૂઆબ કરો, તમે ઘરવાળા ઉપર રૂઆબ કરો, આ ખોટું છે. બધાયમાં ભગવાનને કરતા માનવા પડે. અને જે સર્વ કરતા ભગવાન છે ને એને જો તમે ખરેખર કરતા હરતા સમજી લો ને તો પછી તમને ક્યારેય પણ માયાનું અજ્ઞાન આવરી શકે નહીં. માયા આપણને ઘેરો ઘાલે છે ને એનું કારણ હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા હેઠે હાયલું જાતું હોય અને બે બળદિયા જોડેલા હોય ને આ કૂતરું હાલે ને તે કૂતરાને એ ખબર ન પડે કે આ બળદિયા ખેંચે છે ગાડું. એને એમ કે હું જ આંકે રાખું છું. આ કૂતરા જેવા છીએ આપણે. બળદિયા જેવા થઈ તોય વાંધો નથી, ગાડું બીજો ખેંચે છે અને આપણે ભલામણા માનીને બેઠા છીએ કે હું તાણી જઉં છું, હું આમ કરું છું. આપણે કશું કરતા નથી. આપણે ખબર ઓલા સંતો વાર્તા કહેતા, એક મોટા સ્વામીએ ઘણી વખત આ વાર્તા કરતા. એક જીથરો ભાભો હતો, બ્રાહ્મણ હતા અને આમ ઠીક હતું બધું, બહુ તો કંઈ નહીં, પણ 2 ગામનું લોટ માગીને ઘરનું પૂરું કરતા ડોહા. પછી એમાં કોઈ સંત મળ્યા, રાતે ઘડીક સત્સંગ થયો અને પછી સત્સંગ કરતાં કરતાં ઓલા બ્રાહ્મણ દેવતા એમ બોલ્યા, સ્વામીજી તમે કહો છો પણ જો હું અહીંયા ઘરમાં ન હોય ને તો આ બધાય માગી ખાય. આ તો એ બધાને 3 ગામનું માગીને હું પૂરું કરું છું. મનમાં શું થયું? હું પૂરું કરું છું. ઘણી વખત આપણને શું થાય ખબર છે? જો આ ગામમાં હું ન હોત ને તો આ ગામ ફના થઈ ગયું હોત. હા ભાઈ, આખા ભારતમાં 5-7 લાખ ગામ છે, એમાં બધાને તમે ઠેકાણે પાડવા જાઓ છો? તમારા ગામ પૂરતી તમને કંઈક જવાબદારી આપી, હાલો, પણ કંઈક તમે કરો છો એવું થોડું છે. કરનારા અંદર બેઠેલા ભગવાન છે, સદબુદ્ધિ ઈ આપે છે. એટલે ઓલા બાપા કે સ્વામીજી હું તો જો અહીં ન હોય ને તો આ બધાય માગી ખાય. તો સાધુ કે પણ ભલે એ માગી ખાય કે ન માગી ખાય, તમે થોડોક ટાઈમ મારી હારે હાલો તો ખરા, 2-3 દિવસ હાલો મારી હારે. કે 2-3 દિવસ આવું પણ આવડા માગી ખાય છે હો. સ્વામી કે ભલે ને પણ તોય હાલો મારી હારે, આપણે જોવું છે કેવાક તમારી વાહે બધા ભૂખ્યા મરે છે. તે હાયલા સાધુને આ બ્રાહ્મણ દેવતા 2 નીકળી ગયા ઘરેથી. કંઈ કીધું નહીં કોઈને ઘરમાં કે હું જઉં છું, એમે નીકળી ગયા. 3-4 દિવસ થયા પણ પાછા આવ્યા નહીં. એટલે કે આ હવે જ્યાં લાગે છે ગમે અહીંયા, ખબર નહીં ક્યાં જતા રહ્યા. એટલે સ્વામીજી તો કથા વાર્તા કરતા કે ભૂદેવ હવે હું તમારા કપડાં મને આપો ને આ બીજા નવા કપડાં હું આપું છું એ પહેરી લો. કે કંઈ વાંધો નહીં. કપડાં આપ્યા ને પછી એક જગ્યાએ લોહીવાળું હતું ને એ બધું લોહીવાળા કપડાં કર્યા અને એમાં ગામનો એક માણસ આવ્યો છે ને એ લોહીવાળા કપડાં એને આપ્યા અને કે અહીંયા ગામમાં જઈને કહેજો ગામને, અને આ ખાસ કરીને ભૂદેવના ઘેરે જઈને કહેજો કે આ બ્રાહ્મણ તો મરી ગયા છે, એમને સિંહે ફાડી ખાધા છે અને મરી ગયા છે ને આ જો લોહીવાળા એમના કપડાં, એમ કરીને એમને કપડાં આપી દેજો. આ તો કપડાં લઈ ગયા ને ઓલા બ્રાહ્મણના ઘેરે જઈને કે ભૂદેવ મરી ગયા છે, એમને સિંહે ફાડી ખાધા છે અને આ એડા લોહીવાળા કપડાં તમારે ત્યાં પહોંચાડ્યા છે. તે મૂકી પોક. બ્રાહ્મણી કે હવે ખાઈશું શું પીશું શું, એ હતા તો આ આપણું ઘર હતું, એ નથી તો આપણું કોણ. અને એવી પોક મૂકી. તે હારે છોકરાઓએ પોક મૂકી. માં રોવે ને દીકરા થોડા છાના રહે. બધાએ ઘરમાં પોક મૂકી એટલે આડોશી પાડોશી ગામ આખું ભેગું થઈ ગયું. અરે બિચારી બ્રાહ્મણી દુઃખી છે, આટલું બધું દુઃખ એના માથે આવી પડ્યું. ઘરનો ધણી કમાતો ધમાતો બધાયનું પૂરું કરતો તો એ જ ઘરમાંથી વયો ગયો. એટલે બહુ બધા પછી વસવસો કરવા માંડ્યા. એટલે એમાં એક ડાયો માણા હતો ને એ કે એને 6 મહિનાના દાણા હું દઈશ. તે બીજો કે 6 મહિનાના હું દઈશ. ત્રીજો કે એમને ઘી જોઈએ એટલું હું દઈશ. ચોથો કે એમને કપડા લતા જે જોઈને 12 મહિનાના હું દઈશ. અને મારી જલસો પડ્યો હતો. બ્રાહ્મણીના ઘેરે ઢગલા થઈ ગયા અનાજના. 12 મહિનાની કોઠીઓ ભરાઈ ગઈ. ક્યાં નાખવા પ્રશ્ન થઈ ગયો. ઓલું રોજે રોજ લોટ માગી આવતા હતા ને એટલે કઈ કોઠીઓ હતી નહીં હરખી.
પણ એના બદલે કે હવે કોઠિયું લાવો ભાઈ, આ તો ઘણા દાણા આવ્યા. આમ જલસો થઈ ગયો બ્રાહ્મણીને છોકરાઓને. પછી કે ડોહો ગયો તો સારું થયું કે આપણે સગવડ થઈ ગઈ કે જો આ બધાએ વરી લીધું છે, આપણે આખી જિંદગીના કપડાં ને આપણે ખાવાનું ને પીવાનું આ બધું બ્રાહ્મણનું ઘર આ ગામવાળાએ ભરી દીધું. લ્યો પછી એક દિવસ પેલા ભૂદેવને સાધુએ કીધું, ભૂદેવ હવે ઘરે જવું હોય તો જાઓ. અને પેલા પાછા કોક માણસે સમાચાર આપી દીધા કે ભૂદેવના ઘેરે જઈને કહેજો કે ભૂદેવ ભૂત થયા છે. મરી ગયા એ પહેલું સમાચાર ગયા અને ભૂત થયા એ બીજી વારના સમાચાર આવ્યા. અને કે એ ભૂદેવ કે મને મળ્યા હતા ભૂત, અને એ એમ કહેતું તું ભૂત કે હવે મારે મારા ઘરે જ આવવું છે ને મારી ઘરવાળીને ને છોકરાને વળગવું છે. એટલે કદાચ આજ રાતે આવે તો આવે હો. હા, એટલે મહેરબાની કરીને ઘરને બાયણાને બંધ રાખીને અંદરથી આંગળીયા મારી દીજો, ગરવા ન દેતા. આ સંતે ઓલા કોક માણસ દ્વારા સમાચાર આપી દીધા. તે ઓલી બ્રાહ્મણી હતી ને એ કે આવે તો ખરો રોયો, મારી મારીને પાડી દઉં કે ઘરમાં ન ગરવા દઉં, લાકડી લઈને બેવું બાયણા વેચે કે. હા હે કે આરો રોયો ભૂત થયો જતો કે. હા આમ કીધું. અને પછી ભૂદેવને મોકલા જાઓ ઘરે. એ પાછું ન કીધું કે મેં અહીંયા ઘરે કેવરાયું છે કે આ ભૂત થયા છે, પણ ભૂદેવને કીધું કે હવે ઘરે જાઓ તમ તાર કે છૂટી. અને ભૂદેવ રાતે મોડા પહોંચ્યા ને બાયણું ખખડાયું. એટલે કે કોણ? તો કે હું જીથરો બાપો આવ્યો છું. શું કામ આવ્યો છું? કે ઘરે આવ્યો છું. કેમ? હા તારે ભૂતડા બધાને ભરખી ખાવા છે એમ? આય આવીશ નહીં, બાયણા નહીં ઉઘડે તારા માટે. પણ કે હું ભૂત નથી થયો બાપા, હું તમારો ઘર ધણી છું અને હવે બાયણા ઉઘાડો, મારે અંદર આવવું છે. હું તો સંતનો સમાગમ કરવા ગયો તો ઘરે પાછો આવ્યો છું. કે ના એ હવે જોતો જ નથી, હોય તોય સાચો હોય તોય નથી જોતો અને ભૂત હોય તોય નથી જોતો. જા. પણ કે તમે ભૂખ્યા મરશો કે કોઈ ભૂખ્યા નથી કે 12 મહિનાના દાણા ભર્યા કોઠીઓ. તું હતો તેથી રોજ માગીને ખાતા હતા, માટે હવે તો જોતો જ નથી. ઓલાને એવો કર્યો ને ઘરમાં ગરવા જ ન દીધો. અને પછી જીથરો બાપો પાછો ગયો જંગલમાં, ઓલા સંતને મળ્યો. બાપજી તમે કહેતા હતા એ સાચું હો, કે હું બધાયનું પૂરું કરું છું એવી વાત ખોટી છે. મારું ઘર તો કોઠિયું ઉભરાય છે દાણાથી, અને હારા હારા કપડાં પહેરીને છોકરાઓ મજાના વાહનો ઉપર ફરે છે, મજા કરે છે, ગામ આખું ભેગું થઈને એનું તો ઘર ભરી દીધું છે. મને વેમ હતો કે મારા વિના ભૂખ્યા મરશે. ભગવાન કરતા હરતા છે. તમે ઘર છોડો તો કોઈ મરી જવાનું નથી, બધાયના ઘર ચાલુ રહે છે. હા આપણે એમ જોઈએ ને કે આ ઘરમાં આનું તો કંઈ ઠેકાણું નહીં પડે. ઓલા રામભાઈ હતા, રામકુંવરબા, હવે એના બા ગર્ભવતી થયા અને એમનો ધણી ગુજરી ગયો. આ ઝીંઝાવદરના, ઝીંઝાવદ નહીં, હા ઝીંઝાવદરના, તે કોળી પટેલ આવડા. પછી બાપ ગુજરી ગયા એટલે બેન બિચારા અનાથ જેવા થઈ ગયા. અને દીકરી હજી 6 મહિનાની થઈને ત્યાં એની માં ગુજરી ગઈ. પછી તો ગામ લોકોએ ભેગા થઈને અગ્નિ સંસ્કાર કર્યો, બીજું કોઈ હતું નહીં એને હગાવાલામાં. અને પછી એ જે નાની દીકરી હતી ને એને રામજી મંદિરના ચોરે લાવી અને દીકરીને મૂકી અહીંયા ઓટા ઉપર. અને કે ભાઈ હવે આ દીકરીનું કોણ? માં નથી, બાપ નથી, હગું વાલું નથી, એનું કોઈ અહીંયા હાચવનારું. આ છોકરીનું શું થાય છે? આખું ગામ ભેગું થયું, હવે આનું શું થાય છે, હવે આનું શું થાય છે. એમાં અલૈયા ખાચર આવ્યા. અને અલૈયા ખાચર ગામધણી હતા, પોતે બ્રહ્મચર્ય પાળતા હતા. ભગવાનને રાજી કરવા માટે જ જેમણે બ્રહ્મચર્ય રાખ્યું હતું, એવા પાકા સત્સંગી હરિભક્ત. અને ખબર પડી એટલે એ આવ્યા, આવીને કે શું બધા ગામ આખું ભેગું થયો છો? તો કે આ કોળી પટેલની દીકરી છે, એની મા ને બાપ બે ગુજરી ગયા છે, હવે આ અનાથ થઈ ગઈ છે, આ છોકરીનું કોણ?
એટલે કે કોક લઈ લો એમને દત્તક, તે કોઈ તૈયાર ન થાય. અલૈયા ખાચરે થયું, વિચાર કર્યો કે આમે મારે કંઈ સંતાન નથી ને હું કંઈ પૈણ્યો નથી, તો આ દીકરીને મારા ઘરે રાખીશ. અને ઉપાડીને ખંભે લઈને કે આ દીકરી હવે રામુ આજથી મારી દીકરી છે. કોક મળી ગયું ને, કોકને કોક બાવડું ઝાલે જ છે. પણ તમને વેમ છે કે હું ન હોય તો આ ઘરનું ઠેકાણું ન પડે. તો હું છું તે આ બધું વાળી ચોળીને સાફ રાખું છું હો. એવું રાખે મનમાં. કોઈ આપણે વાળતા નથી. વાળવા વાળો ભગવાન છે, કોકને પ્રેરણા કરનારો ભગવાન છે. એટલે સ્વામી કહે છે કે સર્વના કરતા ભગવાન છે. આ એક જ જ્ઞાન થઈ જાય ને તોય તમારી ઉપાસના સર્વોપરી થઈ જાય. સર્વ કરતા ભગવાન છે. બીજા કાળ, કર્મ કે માયા એ એકે ને કરતા ન જાણવા, એકમાત્ર ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. ભક્તિમાં અને ઉપાસનામાં ભેદ શું? તો કે ભક્તિ એટલે નવધા ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ એ બધી જે ભક્તિ છે એ નવધા ભક્તિ, એ ભગવાનને ભજવાના સાધન છે. પણ ઉપાસના શું? તો મહારાજ કે ભગવાનને સર્વ કરતા જાણવા અને સદા સાકાર જાણવા. બે જ શબ્દમાં આવી જાય બધું. એક તો સર્વના કરતા કોણ છે? ભગવાન. અને સાકાર કોણ છે? ભગવાન. આપણે બધાના આત્મા છે ને નિરાકાર છે, પણ ભગવાનનો આત્મા છે ને એ જ સાકાર છે, એ જ ભગવાન છે. ભગવાનનો આત્મા જુદો ને ભગવાનનો દેહ જુદો ને એ નહીં. હાકરનું નાળિયેર છે ભગત, હાકરના નાળિયેરમાં ત્યાગ ભાગ, ચોટલી જુદી, કાચલી જુદી, ટોપરું જુદું ને એવું નથી. એ બીબું ઢાળ્યું એટલે હાકરનું જ ઢાળ્યું સીધું. એમ ભગવાનનું બીબું જે ઢળેલું છે ને એ હાકરના નાળિયેર જેવું છે. એમાં તત્વ છે કે નથી એવું ચૂંથણું કરવું નહીં મહારાજ કે. કારણ કે જે ભગવાનમાં તત્વ છે એમ કે એ પાપી છે, અને ભગવાનમાં તત્વ નથી એમ કે ને એ પાપી છે મહારાજ કે. માટે એમાં ભગવાનમાં ત્યાગ ભાગ માગ છે જ નહીં. ભગવાન એટલે ભગવાન. ભગવાનની આંખો જુદી છે ને ભગવાન જુદા છે એમ એવું નથી. ભગવાન તો અપાણીપાદ છે. ભગવાનને પાણી એટલે હાથ ને પાદ એટલે પગ એ છે જ નહીં, અને છતાંય બધે ચાલે છે આખી દુનિયામાં. એને ભગવાન કહેવાય છે. પગ ન હોવા છતાં ચાલે, હાથ ન હોવા છતાંય ચાલે, આંખ ન હોવા છતાંય દેખે. એવું ભગવાનનું અલૌકિક સ્વરૂપ છે જે આપણી કલ્પનાથી બહાર છે. ભગવાન સદા સાકાર છે. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન એ સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. કોણ કે છે આ? તમે બોલી શકો આવું? બધાયનો પ્રેરક હું છું. હા, તોય આપણે પાછા લખીએ ખરા હો, પ્રેરક શાસ્ત્રી સત્યપ્રકાશ દાસજી. આ આપણું અજ્ઞાન જ છે. આ તો એક લોક વ્યવહારે લખીએ પ્રેરક ફલાણા, પ્રેરક ફલાણા, બાકી પ્રેરક કોઈ નહીં. પ્રેરક આપણા ભગવાન છે. જીવ ઈશ્વર માયા કાળ પુરુષ પ્રધાન ઈશ્વરો આ બધાયના પ્રેરક જો ભગવાન હોય તો પછી વાસુદેવભાઈના પ્રેરક કોણ હોય? એ જ હોય. આપણે વેમ ન રાખવો હું કોકને પ્રેરણા કરું છું. પ્રેરણા તો ભગવાન કરે. કેવી પ્રેરણા કરે ખબર છે? અમદાવાદમાં કાલુપુર નરનારાયણ દેવના મંદિરની દિવાલોને અડી અને દારૂડિયા હોતી રહે છે. મંદિરમાં કોઈ દી ન આવે. દારૂ પીવે, મોજ કરે, જલસો કરે, મજૂરી કરે. અને મણિનગર, મેમનગર, ખોખરા મેમદાવાદથી હાલીને હરિભક્તો દર્શન કરવા આવે. એને અહીંયાથી હાલવાની પ્રેરણા કોને કરી? અને જો મંદિરની બાજુમાં રહેવાથી કલ્યાણ થઈ જતું હોય તો ઓલો શું કામ દારૂ પીવે છે?
માટે એને મંદિરમાં ન ગરવા દેવો એ પણ ભગવાનની પ્રેરણા છે, અને મણિનગરથી હાલતો હવારે મંગળામાં પહોંચાડવો એ પણ ભગવાનની પ્રેરણા છે. આપણે ધારીએ એનું કલ્યાણ થઈ જાય એમ નથી. ભગવાન જેને વરે એનું કલ્યાણ થાય. નાય મહાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન. આ પરમાત્માનું તત્વ એવું છે, પ્રવચન કરવાથી કોઈને મળ્યું નથી. ભગવાન આપણે હારામાં હારું પ્રવચન કરતા આવડે એટલે હા એની વાત ન થાય, ફૂલડા જરે છે એ બોલે એટલે, પણ માય કંઈ ન હોય પાછું એવું થાય. એ બોલે એટલું જ હોય. પ્રવચન કરવાથી પરમાત્મા મળે એ વાત આપણું અજ્ઞાન છે. ન મેધયા, તમારી પાસે ઘણી બધી લાંબી બુદ્ધિ હોય, આખા વિશ્વનો વહીવટ કરે એટલી લાંબી ચોજાડી બુદ્ધિ હોય એટલે તમારું કલ્યાણ થઈ જાય એમ માનો છો? બુદ્ધિશાળી તો આ દુનિયામાં મોટા મોટા વૈજ્ઞાનિકો એવા થયા છે. મારા આકાશમાં વિમાન ઉડાડે છે, આકાશમાં ઉપગ્રહો ઉડાડે છે, અને પાણીમાં સબમરીન ચલાવે છે. મોટા મોટા યુદ્ધના વાહનો એવા ગોઠવા છે કે એક એકમાં 15 20 તો પ્લેન પડ્યા રહે, એવડા મોટા વાહનો હોય. અને એ પ્લેન ફાઇટર વિમાન હોય પાછા, અને આમ જ્યાં ફેંકે અહીંયા બધું સત્યાનાશ કાઢી નાખે એવા પ્લેન લઈ અને હોડિયું પાણીમાં તરતી હોય સબમરીનો. એટલી બધી બુદ્ધિ છે. એવા અણુ શસ્ત્રો બનાવ્યા છે કે એક જગ્યાએ ફોડે એટલે આખા વિશ્વનો વિનાશ કરી નાખે. બોલો, પણ વિનાશ કરતા એવડું ઉત્પત્તિ કરતા એને એમ કહો કે આ અણુશસ્ત્ર દ્વારા તમે હાઈ ક્લાસ મજાની સુંદર ઉત્પત્તિ કરો, તો કે ના, આમાં તો વિનાશ જ થાય. આ ફૂટી જાય એટલે મરી જાય બધા. એ ફોડીને મારતા આવડે છે આપણને, પણ આપણને ઉત્પત્તિ કરતા નથી આવડતી. એટલે નાજ મહાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા. બહુ બુદ્ધિશાળી હોય એટલે ભગવાન મળે એવું નથી. એ વિનાશ કરાવે. બહુ જાજી બુદ્ધિ વાપરી આ વૈજ્ઞાનિકોએ, અને અણુશસ્ત્રો બનાવ્યા, હાઇડ્રોજન બોમ્બ બનાવ્યા, પછી એનાથી અત્યારે પરમાણુ બોમ્બ બનાવ્યા, અને એનાથી હવે આગળ વધ્યા છે તે રોગચાળા થાય એવા બોમ્બ બનાવ્યા છે. એક બોમ્બ નાખ્યા આવે એટલે આખા વિશ્વમાં રોગ થઈ જાય. એવી પ્રકારના રોગો આવે કે એની વાત જ ન થાય એવા. તો આ બધું વિનાશનું સાધન તો આપણે સર્જ્યું, પણ આપણે ઉત્પત્તિનું સાધન ન કરી શક્યા. આ દુનિયાને કેમ બચાવવી એ કોઈના હાથમાં નથી. બાકી 12 મહિનાથી 2 વર્ષથી ઓલા યુક્રેન વાળા રશિયા વાળા લડે છે. એ લડે છે, એ લડતા જ રહેશે. ભગવાન જ્યારે ધારશે ને ત્યારે બેમાંથી એકને એવી પ્રેરણા કરશે ને કે હાલો ભાઈ હવે મૂકો, ત્યારે બધું શાંતિ થઈ જશે. એટલે લડાવવા, શાંત કરવા એ બે ભગવાનના હાથમાં છે. પ્રેરક ભગવાન છે. પછી કે નાય મહાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન. બહુ ઝાઝા વેદ નું જ્ઞાન હોય, શાસ્ત્રોનું જ્ઞાન હોય એટલે તમારું કલ્યાણ થઈ જાય ને ભગવાન મળી જાય એવું નથી. ન બહુના શ્રુતે ન. તો પછી ભગવાન મળે કોને? ઈ કોને કે આ લાંબુ કરવા કરતા ઈ કહી દો, મળે કોને? તો કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. યમ એશ વૃણુતે. એશ એટલે આ ભગવાન, યમ એટલે જેને, વૃણુતે એટલે વરે છે, તેન લભ્ય. જેને ભગવાન વરે કે આ જીવને મારું જ્ઞાન થાય, એને જ ભગવાનનું જ્ઞાન થાય, એને જ ભગવાન મળે. બધાને ન મળે. વી ઘરે માગા નાખીને જોઈ આવેલા હોય, પણ વરે કોણ? જેની હારે નક્કી થયેલું હોય ને એ જ વરે. નક્કી કોને કરવાનું? ભગવાનને નક્કી કરવાનું કે આ જીવને મારું દર્શન થાય. બાકી તો સ્વામિનારાયણ ભગવાન હતા અને આમ બજારમાં હેલા જતા બીજા કહેતા હોતી કે આ સ્વામિનારાયણ છે ને ભગવાન છે હો, તોય કોઈ માથું નમાવતું નહોતું. એ તો કે બધા આવે, કારણ કે હજી એનો સમય પાક્યો નહોતો. ભગવાન એને વૈરા
નહોતા. જેને ભગવાન ન વરે ને એને કંઈ ઠેકાણું ન પડે. અમારે એક બ્રાહ્મણનો છોકરો હતો, અમે ઘનશ્યામ મંદિરમાં રહેતા ને, તે રસોઈ કરવા આવેલો, કુંવારો હતો, બાપ નહોતા, માં હતી. પછી એના લગ્ન માટે કીધું, મહારાજ તમારે પછી લગ્નનું શું થયું? તો કે બસ મારે હવે મુંબઈ એકવાર જવાનું છે, મને સમાચાર આવ્યા છે કે મુંબઈ આવો અને જોઈ જાઓ. એટલે કે મારે મુંબઈ જવાનું. કીધું કેદી જવું છે? કે બસ કાલ પરમદી જઈ આવું જ, કે હવે આવ્યું છે સમાચાર તો જોઈ આવું. કે કીધું જાઓ જઈ આવો, કે ચોથે દિવસે પાછો આવી જઈશ. અને આવ્યો ખરો પાછો, ચોથે દિવસે પાછો આવ્યો. મેં કીધું મહારાજ શું થયું? તો મને કે 50% ફાઇનલ થઈ ગયું છે. મેં કીધું 50% એટલે? કે હું હા પાડીને આવ્યો છું, હવે ઈવડાઈ હા પાડે ત્યારે પતે. પછી નો ઠેકાણું પડ્યું. એ ઓલા સામેવાળા હા પાડે તો ને, એમ આપણે કહીએ હે ભગવાન તમે મારા થયા, હું તમારો થયો, બહુ નામી આવો આવો સહજાનંદ સ્વામી. તમે મારા છો અને હું તમારો. પણ ભગવાને કીધું તું મારો છું એમ. અને ભગવાન જે દી કહી દે ને કે તું મારો છું, તે દી તમને ભગવાનના અક્ષરધામમાં જગ્યા મળી જાય. 16,108 એમાંથી 8 તો ભગવાનની પટરાણી. 16,100 ઓલો ભોમાસુર હતો ને, એણે ભેગી કરી હતી. જગતમાં હારી રૂપાળી કન્યા દેખે એટલે ઉપાડીને એના મેલ ભેગી કરી દે, અહીંયા રાખી મૂકે. અને જ્યારે 1 લાખ ભેગી થાય ત્યારે હારે લગ્ન કરવા છે, એવું આને ઠરાવેલું. અને એમાં કૃષ્ણ પરમાત્મા ગયા સત્યભામાજીને લઈને, અને ઓલા ભોમાસુરને નરકાસુરને મારી નાખ્યો. મારી નાખ્યા પછી ભગવાન અંદર મહેલમાં પગલાં કરવા ગયા. એ ઓલા નરકાસુરના દીકરાએ આગ્રહ કર્યો, પ્રભુ અહીં પગલાં કરો તમારા. તે ભગવાન અંદર પધાર્યા. ત્યાં એમાં બરાબર ઓલી સ્ત્રીઓ બધી કન્યાઓ હતી ને, 16,100 ભેગી કરેલી, એક જ ઠેકાણે જેલ જેવા વાતાવરણમાં રાખેલી. અને એ બધી કન્યાઓ ભગવાનને જોયા પછી મનમાં એવી મોહી ગઈ કે આહા, આ પુરુષને જો પતિ કર્યા હોય તો કેવો આનંદ આવે, આપણને કેવું જીવન મળે. આ ભગવાન અને આપણા પતિ થાય, આપણું જીવનનું કલ્યાણ થઈ જાય. પછી બધાએ એક હારે પોકાર કર્યો, પ્રભુ અમારો ઉદ્ધાર કરો. ભગવાને કીધું એટલે આ કોણ છે બધા? કે મારા બાપુજી બધાને આવી રીતે લાવ્યા છે ઉપાડીને. અને 16,100 ભેગી થઈ છે, લાખ ભેગી થાય ત્યારે એને લગ્ન કરવા હતા મારા બાપને. આવો એને નક્કી કર્યો તો ઠરાવ. ભગવાને કીધું કે આ બધાને છોડી દો. તે છૂટા કર્યા, જાઓ ભાઈ હાલો, જેને જ્યાં જવું અહીંયા છૂટા. તે બધી કન્યાઓ રડવા લાગી, પ્રભુ દુનિયા નથી સમજતી, તમે તો સમજો છો ને. અમે હજી સુધી અમારા વ્રતમાં ભંગ નથી થયા. અમે મનથી પણ એને વૈરા નથી હજી ભોમાસુરને. પ્રભુ અમે ઘરે જઈશું ને તો અમને બધા અપવિત્ર માનીને અમારી હારે કોઈ લગ્ન નહીં કરે. તે ભગવાને કીધું તો તમારી શું ઈચ્છા છે? કે તમે અમારી હારે વરો. ભગવાને કીધું વૈરો હાલો જાઓ, બધાને એક એક રથમાં બેહારી દો અને દ્વારકા ભેગી કરી દો. અહીંયા જઈને હું લગ્ન કરીશ, હું થોડો ઇન્દ્ર પાસે જઈને આવું છું. અને ભગવાન ઇન્દ્ર પાસે કામ હતું એ કરી આવ્યા. પછી સત્યભામા માટે પારિજાતનું વૃક્ષ લાવ્યા અને લાવીને જ્યારે પાછા દ્વારકા પધાર્યા એટલે એક હારે 16,100 રાણીઓના 16,100 રૂપ લઈને ભગવાને બધાની હારે 4 ફેરા ફર્યા. પણ કોની હારે ફેરા? ભગવાને હા પાડી ત્યારે ને. બાકી કન્યાઓ તો તૈયાર જ હતી, અંદર બેઠી હતી. આ ભગવાનને આપણે વરવું છે, પણ એમ ન વરે. સામેથી જ્યારે હા પાડી દે ત્યારે આપણું ઠેકાણું પડે. એમ ભગવાન જેને વરે, હા આપણા તરફથી આપણે 50% તો નક્કી કરી જ રાખવું પડે. ભગવાન મારા છે, ભગવાન મારા છે. હવે ભગવાન કહી દે તું મારો છું જા, તો કામ પૂરું થઈ જાય. માટે જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, અને વરી એને થાઓ અખંડ સોહાગી રે, વરી એને થાઓ અખંડ સોહાગી રે. પોતે વર
પુરુષોત્તમ ભગવાન રે. પુરુષોત્તમ ભગવાન વર બનીને આવ્યા છે આજ માટે આ સુંદર વર સામળિયાને વરો. આ સર્વે સખી જીવન જોવાને ચાલોમાં સરસ મજાના શબ્દો ભૂમાનંદ સ્વામીએ મૂક્યા છે. વરી એને થાવો અખંડ સોહાગી. અખંડ સોહાગી તો એનું જ નામ કહેવાય કે જેનું કોઈ દી હાંડલું ફૂટે જ નહીં. પછી એક જ એવું પાત્ર છે સામે, ભગવાન. અને ભગવાનને વરી જઈએ એટલે ભગવાન આપણને વરી જાય, કામ પૂરું થઈ જાય. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બધાયના કર્તા કોણ છે, બધાયના પ્રેરક કોણ છે, બધાયના સ્વામી કોણ છે, બધાયના નાથ કોણ છે? ભગવાન. પછી કે છે નિયંતા બધાયના ભગવાન છે. ભગવાન બધાયનું નિયમન કરે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ભગવાન કેવા છે? બધાયના હૃદયની અંદર બિરાજમાન છે. અને જેમ કોઈ ડ્રાઈવર બેઠો બેઠો મશીન ચલાવે એમ આપણા શરીરમાં હૃદયની અંદર રહેલા આત્માની અંદર પણ પરમાત્મા બિરાજમાન થઈ અને આપણને મશીનની જેમ ચલાવે છે. આપણે ધાર્યું હોય એમ ન થાય, ભગવાને ધાર્યું હોય એમ જ થાય. આપણે નક્કી કર્યું હોય કે 108 પ્રદક્ષિણા તો કરવી જ છે, થઈ? કેટલા ને થઈ? 108 બેનો ન થઈ છે પાછી. હા, પુરુષોમાં 2 જણાએ કરી. એક અમારા ભાઈ ઠાકરસિંહભાઈ અને એક બીજું કોણ હતું? ઘનશ્યામભાઈ. 2 જણાએ આખી ફર્યા. બાકી તો લપટવાની બીક લાગી. આ દુનિયામાં લપટવાથી વધારે બીક કોઈની છે જ નહીં. ક્યારે લપટી જવાય ને ક્યારે પડી જવાય ને ક્યારે આપણે પૂરા થઈ જઈએ ખબર નથી પડતી. માટે ભગવાન ધારે તો 108 પ્રદક્ષિણા કરે, ભગવાન ધારે તો 15માં પૂરું કરી દે. એ ભગવાનના હાથમાં છે પૂરું કરાવવું કે ન કરાવવું. આપણે આવ્યા ને, આપણી 108 પૂરી થઈ ગઈ. બોલો, આવ્યા એટલે પૂરી થઈ ગઈ જ કહેવાય. માટે જીવનું કલ્યાણ છે ને એ ભગવાનને સર્વ નિયંતા જાણે, સર્વ કરતા જાણે, ભગવાન બધાયના નિવાસ રૂપ છે એમ માને તો એનું કલ્યાણ થઈ જાય. બધા કારણના કારણ ભગવાન છે. કળા અને વિકાસ એ પણ ભગવાનમાં જ છે. કળાનો વિકાસ કોણ છે? ભગવાન. બધી કળાઓનો વિકાસ ભગવાનમાંથી થાય છે. આ સૂર્ય ચંદ્ર બધાની કળાઓ વધે ને ઘટે ને. કોઈમાં ઉનાળો આવે એટલે પ્રકાશ વધી જાય ને, શિયાળો આવે ને ઠંડા પડી જાય ને, એ બધું કોણ કરે છે? એ બધા પ્રકારની કળાઓનો વિકાસ ભગવાનમાં છે. ભગવાન ધારે એનું કામ થાય. અને ભગવાન પાછા અંતર્યામી છે. બધાયના અંતર્જામી કોણ છે? ભગવાન છે. બહારથી ગમે એટલું શ્રીજી મહારાજને કોક હરિભક્તે સંતોએ એમ કીધું કે મહારાજ તમે જેવું છે એવું બધાને કહેતા નથી ને, એટલે કે સત્સંગમાં બગાડ બહુ થતો જાય છે, આવું કીધું. તે મહારાજ કે જેવું છે એવું ન કહેવાય. ના ના મહારાજ કહી દેવાય, મોઢે રોકડું કહી જ દેવાય. તે મહારાજ કે હાલ આજ શરૂઆત કરીએ. સભામાં પહેલો જ એનો વારો લીધો. તે તારા ગામમાં ફલાણાના આટલા રૂપિયા પડાવી લીધા છે, ખબર છે ને? તે એવો શિયા વિયા થઈ ગયો ને કે મહારાજ જાણે છે આ વાતને. પછી બીજા 2-3 એના પાપ કીધા. પછી તો મહારાજ કે આ આવો છે ને આ આવો છે ને, 4 જણાનું નામ લીધું ને ત્યાં સભા ખાલી થઈ ગઈ. હાલો નહીતર આપણો વારો આવ્યો કે. મહારાજ બોલ્યા કે કાં? મહારાજ આ કહેવાય નહીં હો કોઈને. અંતર્યામી તમે છો પણ તમે બધાને કહેતા નથી એટલે આ બધા ટકી ગયા છે. આમ નામ લોલમ લોલ હાલ્યું જાય છે ગાડું. અને જો તમે કહેવા માંડો ને તો આ બધા ભાંગીને ભૂકો થઈ જાય. એ કઈ નહીં, આમ બધાને હોય જ ને અંદર તો મહિલા ગુણ મહાદેવજી જાણતા જ હોય ને. આપણે કેટલામાં છીએ બધી ખબર છે ભગવાનને. માટે ભગવાન અંતર્યામી છે, પાછા નિર્ગુણ છે ભગવાન. ભગવાનમાં માયાનો એક પણ ગુણ નથી. માયાનો દુર્ગુણ નામથી, સત્વગુણ, રજોગુણ, તમોગુણ નામથી નથી. ભગવાન એ 3 ગુણથી પર છે, ગુણાતીત છે. અને ભગવાન સ્વયં પ્રકાશ છે. ભગવાનનો પ્રકાશ છે એ બહારથી આવેલો નથી. ભગવાનનો પ્રકાશ પોતાની અંદરથી જ થયો છે.
એટલે ભગવાન સ્વયં પ્રકાશ છે. આપણને બધાયને પ્રકાશ ભગવાન આપે છે, પણ ભગવાનને પ્રકાશ કોઈ નથી આપતું. આ સૂર્યથી તારોડિયા રાતે જગારા મારે છે, શું કામ? સૂર્યનો પ્રકાશ એને મળે છે. ગમે અહીંયાથી સૂર્ય હોય છે ને એની હારે કનેક્શન હોય એટલા જ તારા દેખાય, બીજા ન દેખાય. ચંદ્રને પ્રકાશ કેનામાંથી આવે છે? સૂર્યમાંથી. જેટલી કળાઓનો પ્રકાશ આવે એટલો ચંદ્ર દેખાય. પૂનમે આંખો દેખાય, પછી આમ ઘટતો જાય, વળી પાછો વધતો જાય. એ બધું કોણ કરે છે? પ્રકાશ ભગવાન સૂર્યનારાયણ આપે છે. સૂર્યને કોણે પ્રકાશ આપ્યો? ભગવાને આપ્યો. ભગવાનને કોણે? હવે ન બોલાય કે આટલું બધું આગળ ન વધાય, હવે ભગવાન પાસે રહેવા દો સત્તા. માટે ભગવાન સર્વ કરતા હરતા બધાયના છે, સ્વયં પ્રકાશ છે. આવા ભગવાન નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યા છે. હવે મારી ઈચ્છા એવી છે કે 5 મિનિટ આપણા ઈશ્વર ભગત આપણને જ્યાં સુધી બહેનો પ્રસાદ લઈ લે ત્યાં સુધી ઈશ્વર ભગતને આપણે સાંભળીએ, એમના હૃદયમાં રહેલા વચનામૃતના જ્ઞાનને આપણી સમક્ષ રજૂ કરે તો ઈશ્વર ભગત